સાભાસ બુદ્ધેઃ કર્તૃત્વમ, જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ જ જીવ છે. જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ જ જીવ છે. આપણે કહીએ છીએ જીવાત્મા. તો જીવાત્મા એટલે કયો? જે પ્રતિબિંબિત છે. અને પ્રતિબિંબિત છે એ અને પ્રતિબિંબિત છે એ જીવ, એ આત્મા એ કર્તૃત્વ વાળો છે. એ જીવાત્મા જ હું કરું એમ કરે છે ને. હું કરતા, હું ભોગતા, હું દ્રષ્ટા, હું શ્રોતા, હું દાતા, હું ગરીબ, હું પૈસાદાર, હું સુખી, હું દુઃખી. જે હું સુખી, હું દુઃખી, હું કરતા, હું ભોગતા, હું શ્રોતા, હું દ્રષ્ટા, એવું જે કરી અને પોતાને મર્યાદિત કરી દે છે. કારણ કે જ્યારે એ શ્રોતા છે ત્યારે દ્રષ્ટા નથી, એ કરતા છે ત્યારે ભોગતા નથી, એ સુખી છે ત્યારે દુઃખી નથી, દુઃખી છે ત્યારે સુખી નથી. એટલે પોતાને જે મર્યાદામાં બાંધી દે છે. હવે ચૈતન્ય તો બધે છે, તમને દેખાય એટલી જ જગ્યામાં છે એવું તો એ નથી. પણ એટલા માટે અહીંયા કહ્યું કે સાભાસ બુદ્ધેઃ, સાભાસ બુદ્ધિ વાળા, એમાં એને જે સાચી માને છે એ લોકો એ કર્તૃત્વ વાળી છે, જીવાત્મા છે. અને એ જીવત્વમ, એને જીવત્વમ કહેવાય. અને એ કોના માટે છે? કોણ એવું કહે છે? એ કહે છે અબુધૈઃ, જે અવિદ્વાન છે એ એવું કહે છે. જે એને હજુ સમજાતું નથી, જે કુશાગ્ર બુદ્ધિ નથી, મંદ બુદ્ધિ છે. મંદ અધિકારી મધ્યમ અધિકારી છે. અને એ એમ માને છે કે હું એટલે જીવ, અને જીવ એટલે હું કરવા વાળો, ભોગવવા વાળો, મારે તો બધું ભોગવ્યા જ કરવાનું. એવું જે હસતો રડતો ચહેરો છે જેનો, એ જીવત્વમ. એ કયું છે? એ કે છે એ આભાસિત ચૈતન્ય છે, એ કર્તા છે, એ જીવ છે. પણ આ જે કરવા વાળો, ભોગવવા વાળો અને પછી સુખી અને દુઃખી થવા વાળો, એ પોતાને માને છે કે હું સુખી, હું દુઃખી. આ જે હું ઉપર એ આરોપી દે છે. આ આરોપ જ ખરેખર પ્રોબ્લેમેટિક છે. રજ્જુના યથાર્થ દર્શન નથી થતા. આભાસ ચૈતન્ય એટલે જ મુખ્ય ચૈતન્ય. અરીસામાં મારું પ્રતિબિંબ અને હું બે જુદા હોઈએ કોઈ દિવસ? એવું બે ત્યાં નથી. આપણી બુદ્ધિ ભ્રમમાં પડી જતી. પણ અહીંયા ચૈતન્ય માટે એ બુદ્ધિ એ ભ્રમિત થઈ જાય છે. અને ભ્રમિત થઈ જાય છે એટલે હું આવડો જ એમ માને છે. અને એટલે એ પેલા જીવની, એટલે કે શરીરની, મનની, બુદ્ધિની મર્યાદાઓને આત્મા ઉપર આરોપિત કરે છે. બે વસ્તુ થાય છે, આપણે આગળ પણ જોયું હતું કે પેલા રજ્જુ રૂપે જ્ઞાન આપણને નથી થતું. રજ્જુને આપણે રજ્જુ રૂપે
નથી જાણતા. એ ના જાણીએ ત્યાં સુધી તો અવિદ્યા છે, બરાબર, પણ એના ઉપર સર્પનો આરોપ કર્યો એટલે મૂળ અવિદ્યા તો છે જ. શેની અવિદ્યા છે? સ્વરૂપની અવિદ્યા તો છે જ. હું કોણ છું એની મને ખબર નથી. અને પાછું હું કોણ છું એની તો મને નથી ખબર, પણ એમાં તો કેવું થાય કે આપણને ઇંગ્લિશ વાંચતા ના આવડતું હોય અને કોઈ કે ક્યુ લખ્યો હોય, ક્યુ, આપણે પૂછીએ કે આ શું, એટલે પેલા ભાઈ કહી દે કે આ ક્યુ, એટલે માની લઈએ. પણ એવું નથી, આપણને તો આવડતું નથી અને તોય એમ કહીએ કે આ તો ઓ છે, આ જી છે. એટલે મારી બુદ્ધિ ચાલે એ પ્રમાણે એ ક્યુ ને હું કોઈ વાર જી કહું, કોઈ વાર ઓ કહું, તો મુશ્કેલી થાય. અને આપણી પછી આપણી જીદ હોય કે હું કહું એ જ સાચું. પેલો એને ઇંગ્લિશ આવડે છે એ કહે છે કે આ ક્યુ છે, ના, પણ હું એનું ના માનું. શાસ્ત્ર કહે છે કે તને તું કોણ છે નથી ખબર, તો હું તને કહું કે તું એ પરમાત્મા જ છે. પણ આપણે તો નથી માનતા, શાસ્ત્રનું નથી માનતા. અને આપણે કહીએ કે હું તો મનુષ્ય છું અને હું આ 3 બાળકોનો પિતા છું, માતા છું, હું ગૃહસ્થ છું, મારે આટલી જવાબદારીઓ છે, મારે એ બધાને ભણાવવાના છે, એ બધાને પરણાવવાના છે, એ બધાને ઠેકાણે પાડવાના છે, એ બધા માટે ઘરની વ્યવસ્થા કરવાની છે, હું, અને એ જ સાચું. એટલે આપણે માનતા નથી કે પેલું રજ્જુ છે. શાસ્ત્ર તો કહે છે કે આ રજ્જુ છે. આપણે કહીએ ના ના એ સર્પ જ છે. એટલે શું થયું? આભાસ બુદ્ધિ એટલે જ કર્તૃત્વ ભોક્તૃત્વવાન એવો જીવ, એ હું છું એમ માન્યું. અને પછી આ હું કહ્યું એટલે હું તો ચૈતન્ય પણ હું જ છે. એટલા માટે અહીંયા કહ્યું કે અવિચ્છિન્ને, જેનામાં ભાગલા નથી, વિચ્છિન્ન નથી. વિચ્છિન્ન એટલે ભાગલા, અંશ અંશ. વિચ્છિન્ન એટલે ભાગલા, અવિચ્છિન્ન એટલે ભાગલા નહીં એવું પૂર્ણ. અવિકારીણી, જે વિકારી નથી. સુખી હોય એકવાર, પછી થોડી વાર પછી દુઃખી થઈ જાય, દુઃખી હોય એ સુખી થઈ જાય, નાનો હોય એ મોટો થઈ જાય, સરસ યુવાન બહુ આકર્ષક હોય એ ગરડો થઈ જાય. વિકાર એ કે જે આ તો વિકારી નથી, એવો અવિકારી નહીં. અને એ કેવો છે? તમને ભલે વિકાર હોય, એ વિકારોનો સાક્ષી છે. સાક્ષી કોણ હોઈ શકે? જે કઈક વસ્તુ બનતી હોય એમાં ઇન્વોલ્વ ના હોય, એ સાક્ષી હોય. તો આ તો આત્મા સાક્ષી છે, સાક્ષીણી. સાક્ષી ઉપર આરોપ્યતે ભ્રાંત્યા, ભ્રાંતિથી એ પોતાનું જીવત્વ આ ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય ઉપર આરોપિત કરી દે છે. અને પછી કહે છે હું કરતા, હું ભોગતા, હું સુખી, હું દુઃખી, હું તો સંસારી નથી. ભાઈ તું સંસારી ના, હું તો સંસારી. એટલે એને અજ્ઞાન તો છે, એ અવિદ્યા થઈ કહેવાય. પણ અવિદ્યાથી જે માની લીધેલું છે, જે નથી સત્ય દેખાતું,
એની ઉપર કંઈક માની લીધેલું આરોપી દઈએ છીએ, આપણે થોપી દઈએ છીએ, એને ભ્રાંતિ કહેવાય. એક છે અવિદ્યા અને એક છે ભ્રાંતિ. સર્પનું અજ્ઞાન એ અવિદ્યા, રજ્જુનું અજ્ઞાન એટલે અવિદ્યા, અને એને સર્પ માની લેવો એ ભ્રાંતિ. તો આ અવિદ્યા તો છે અને પાછી ભ્રાંતિ તમને થાય છે. ભ્રાંતિને કારણે આ જીવના જે કંઈ લક્ષણો છે એ લક્ષણો આપણે પેલા અવિકારી, અવિચ્છિન્ન, સાક્ષી સ્વરૂપ ચૈતન્ય ઉપર થોપી દઈએ છીએ અને પછી બૂમો પાડીએ છીએ, હું બિચારો, હું સુખી, હું દુઃખી, મેં પાપ કરી દીધું, મારાથી પાપ થઈ ગયું, મેં કેમ સારું કામ ના કર્યું, ચાન્સ હતો, 11 હતી, મેં કેમ દાન ના કર્યું, મેં કેમ જપ ના કર્યા, મેં કેમ પુણ્ય ના કર્યું. અજ્ઞાન એટલે આ મેં કર્યું, મેં ના કર્યું. આખી જિંદગી આમાં જ પૂરી થાય છે. મેં આ સારું કર્યું એટલે ફૂલણજી કાગડો ફૂલાઈ જાય, અને કંઈક ખોટું કર્યું, હું પાપી, હું તો નકામો, મારું તો ભગવાન પણ સામે મારા નહીં જુએ, એવું બધું પોતાને દુઃખી ગણવા માંડીએ. જે કંઈ મર્યાદાઓ છે એ તો આ જીવની છે. તો જીવની મર્યાદાઓને આપણે આત્મા ઉપર ઠોકી દઈએ છીએ અને એને શું કહેવાય? ભ્રાંતિ કહેવાય. એટલે રામજી કહે છે કે સાભાસ બુદ્ધેહે કર્તૃત્વમ, જે આભાસ ચૈતન્ય છે એમાં કર્તૃત્વ છે, એમાં જીવત્વ છે, અને જીવ તો બિચારો છે, આવવા અને જવા વાળો છે, આવાગમન કરે છે, એ જીવ છે. એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, બીજામાંથી ત્રીજામાં જાય છે, એ જીવ છે. પણ એ જીવને, પોતાના જીવત્વને એ આ અમર્યાદ જે ચૈતન્ય છે એના ઉપર ભ્રાંતિને કારણે એ થોપી દે છે. એ એની ભૂલ છે. એટલે આકાશના ઉદાહરણ પછી બુદ્ધિ, અને ત્યાર પછી જ્યાં ભૂલનું ક્ષેત્ર છે, ભૂલ થવાની જે જગ્યા છે, એ જગ્યા ઉપર જ રામજીએ પિન મૂકી કે આ જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ જ હું છું. કારણ કે મને ઉપલબ્ધિ ત્યાં જ થાય છે. ચૈતન્યનો અનુભવ મને ક્યાં થાય છે? હું રૂપે થાય છે. અને હુંને તો હું ભ્રાંતિ વડે જીવ ગણું છું. જીવ તો મર્યાદિત છે. જીવ કરવા વાળો છે, ભોગવવા વાળો છે, જવા આવવા વાળો છે, પાપ પુણ્ય કરવા વાળો છે. એ જીવ ઉપર હું આરોપી દઉં છું. અને એટલે આ જે ચૈતન્ય જેનામાં કોઈ ડાઘ નથી, કોઈ મર્યાદા નથી, એને આપણે મર્યાદિત માની લઈએ છીએ. હવે એ જ વાત આગળ કે છે રામજી, આભાસસ્તુ મૃષા બુદ્ધિ અવિદ્યા કાર્યમુચ્યતે અવિચ્છિન્નમ તુ તદ્બ્રહ્મ વિચ્છેદસ્તુ વિકલ્પતઃ. આભાસસ્તુ મૃષા બુદ્ધિ અવિદ્યા કાર્યમુચ્યતે અવિચ્છિન્નમ તુ તદ્બ્રહ્મ વિચ્છેદસ્તુ વિકલ્પતઃ.
એ કહે છે કે બુદ્ધિમાં જે પ્રતિબિંબ પડે, અંતઃકરણમાં જે પ્રતિબિંબ પડે એ જીવ છે, અને જીવ એ મર્યાદાવાળો છે, અને એ મર્યાદાઓને તું અમર્યાદિત સાક્ષી ચૈતન્ય ઉપર ભ્રાંતિથી આરોપિત કરી દે છે. પણ તારું અંતઃકરણ સાચું છે, સત્ય છે. અંતઃકરણને સત્ય કહેવાય? બુદ્ધિ એટલે અહીંયા અંતઃકરણ આપણે સમજીએ તો બુદ્ધિ અંતઃકરણ સત્ય છે? ના, કારણ કે આપણે પેલા ચાર્ટમાં જોયેલું છે કે 5 મહાભૂતની ઉત્પત્તિ માયામાંથી થઈ અને 5 મહાભૂતના સત્વ અંશમાંથી અંતઃકરણ બન્યું. એટલે ઇનડિરેક્ટલી અંતઃકરણ પણ કોણે નિર્માણ કર્યું? માયાએ. માયાના 5 ભૂત એના વડે અંતઃકરણ બનેલું છે. માયા જ મિથ્યા છે, માયા જ છે નહીં. આગળ ગઈકાલે આપણે જોયું હતું પેલા તત્વબોધમાં કે અનિર્વાચ્યા જે છે એવું ના કહેવાય ને નથી એવું ના કહેવાય. સર્પ છે એવું ના કહેવાય, કારણ કે કોઈ ટોર્ચ લઈને બતાવે તો આપણે માનવું પડે છે કે સર્પ નથી, રજ્જુ જ છે. પણ મને દેખાયો તો એ પણ સત્ય છે. એટલે છે એમે ના કહેવાય ને નથી એમે ના કહેવાય, એનું જ નામ માયા. અને માયા મિથ્યા છે તો માયાનું જે કાર્ય, માયામાંથી બનેલું જે અંતઃકરણ છે એ અંતઃકરણ સત્ય હોય? અંતઃકરણ સત્ય ના હોય. હવે અંતઃકરણ પણ સત્ય નથી તો અંતઃકરણમાં ઊભા થયેલા જે વૃત્તિઓ છે, ભાવો છે, એને સત્ય કહેવાય? ના કહેવાય. જેમ પેલો એક્ટર એક ભૂતનો ભાગ એને ભજવવાનો હોય, એવો ડ્રેસ એને પહેરેલો હોય, એવું એક્ટિંગ એ કરતો હોય, પણ એ ભૂત હું છું એ ભાવ એનો સાચો છે? ના, એ તો એણે થોડીક વાર માટે અજ્ઞાન રૂપે ધારણ કરેલો છે. એ એવો નથી. એ જ પ્રમાણે આભાસઃ તું મૃષા, મૃષા એટલે મિથ્યા. આ પ્રતિબિંબ જે છે, જ્યાં પ્રતિબિંબ પડે છે એ પ્રતિબિંબ જ મિથ્યા છે. કેમ પ્રતિબિંબ મિથ્યા છે? કારણ કે મિથ્યા જગત મિથ્યા જગ્યાએ પડે છે, મિથ્યાનું કાર્ય છે. મિથ્યાનું જે કાર્ય હોય એ પણ મિથ્યા જ હોય. બરાબર? બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ, શૂદ્રનો દીકરો શૂદ્ર. એ પ્રમાણે આ જે મિથ્યા અંતઃકરણ છે, બુદ્ધિ છે, એ બુદ્ધિમાં ઉઠતી આ સર્પ વૃત્તિ એ પણ મિથ્યા જ કહેવાય. વૃત્તિ મિથ્યા છે એટલે સર્પ પણ મિથ્યા છે. એ પ્રમાણે અહીંયા કહે છે કે બુદ્ધિ મૃષા, બુદ્ધિ જ મિથ્યા છે કે જેમાં પ્રતિબિંબ પડે છે. પેલો અરીસો જ મિથ્યા છે. હવે એ અરીસામાં તિરાડ પડેલી હોય અને આપણે આપણું મોઢું જોઈએ અને એમાં તિરાડની જગ્યાએ વાંકું ચૂકું દેખાય જરા, તો આપણે ગભરાઈ જઈએ છીએ કે આ મારું મોઢું, આ બાજુના અડધા ઓઠ સહેજ ઊંચે દેખાય ને આ બાજુના જરાક નીચે દેખાય, એવું થાય. એક અડધા દોરાનો ફેરવો. જેવી રીતે આપણે કાગળ, ચિત્ર દોરેલું કાગળ ફાડી કાઢીએ અને પછી એને ચોંટાડવું હોય, સહેજ
આમ જરાક ફેર રહી જાય તો આ બાજુનો ઓટ સહેજ ઊંચો દેખાય ને આ બાજુનો જરાક નીચો દેખાય તો એને આપણે સાચું માની લઈએ છીએ. અરીસામાં તિરાડ પડી હોય અને આપણું મોઢું એવું દેખાય તો એને આપણે સાચું માની લેતા નથી. ખબર છે કે વાંક ક્યાં છે? અરીસાનો છે, મારો નથી. પણ અરીસામાં પ્રતિબિંબમાં મેં મને કરતા ભોગતા માની લીધો અવિદ્યાને કારણે. અવિદ્યા એટલે તિરાડ. અવિદ્યાને કારણે મેં મને કરતા ભોગતા, પાપી, પુણ્યશાળી, દાની, દુઃખી, સુખી માની લીધો. તો હું મૂળ રૂપે દાની, દુઃખી, સુખી, કરતા ભોગતા, સ્વર્ગમાં જનારો, નર્કમાં જનારો નથી બની જતો. એ પ્રમાણે બુદ્ધિ જ મિથ્યા છે તો બુદ્ધિમાં પડતું પ્રતિબિંબ પણ મિથ્યા. પ્રતિબિંબ ચૈતન્ય એટલે જીવત્વ, જીવત્વ પણ મિથ્યા. અને જે કંઈ મર્યાદાઓ મને દેખાય છે એ તો આ જીવમાં દેખાય છે. આ જીવ પાપી છે, આ જીવ પુણ્યશાળી છે, બહુ મહાન જીવ છે એમ કહીએ આપણે, બહુ ઉદાર જીવ છે. હવે ઉદાર તો ઉદારતા એક લક્ષણ છે એની બુદ્ધિનું. એમાં એને શું મોટા વખાણ કરવાના? ચૈતન્ય છે એ તો, પણ બુદ્ધિના વખાણ કરીએ છીએ આપણે. બુદ્ધિની તેજસ્વીતાને લીધે આપણે કોઈક સરસ કાર્ય કર્યું, કોઈ પ્રોજેક્ટ આપણો એકદમ સફળ થઈ ગયો એટલે વાહ વાહ થઈ જાય અને આપણે ફૂલાઈ જઈએ. શેના કારણે એ વાહ વાહ થઈ? બુદ્ધિથી થયેલા કાર્યને કારણે. બુદ્ધિ સાચી છે? બુદ્ધિ જ સાચી નથી. તો બુદ્ધિમાં થયેલું કાર્ય સાચું કહેવાય? ના કહેવાય. તો પછી એનાથી મળેલી પ્રશંસા સાચી કહેવાય? ના કહેવાય. તો પ્રશંસાને કારણે હું ફૂલી ગયો અને પાર્ટીઓ આપી દીધી મેં, એ સાચી કર્યું? ના. એટલે આ બધું જ મૂળ શોધવા જવાનું છે અહીંયા. અને મૂળ છે, જીવત્વનો મૂળ છે પ્રતિબિંબ ચૈતન્યને સાચું માની લેવું. જેનો અનુભવ થાય, અનુભૂતિ થાય એ સાચું માની લીધું. પ્રતિબિંબિત ચૈતન્યને સાચું માની લીધું. અને એટલા માટે કે છે પ્રતિબિંબ આભાસસ્તુ મૃષા બુદ્ધિ. કેમ મૃષા? અવિદ્યા કાર્ય મુચ્યતે. એ તો અવિદ્યાનું કાર્ય છે, માયાનું કાર્ય છે. પણ બ્રહ્મ તું અવિચ્છિન્નમ. તું એટલે વિકલ્પે, બીજા દ્રષ્ટિથી જોઈએ તો ચૈતન્ય તો કેવું છે? એ તો અમર્યાદિત છે. અને અમર્યાદિત એટલે કોણ? કેવું? જ્યારે સુખી છે ત્યારે દુઃખી નથી, જ્યારે પાપી છે પુણ્યશાળી નથી. એ વિચ્છિન્ન કહેવાય. ચૈતન્ય તો હંમેશા આનંદ સ્વરૂપ છે. એમાં તો દુઃખનો છાયો પણ નથી. એમાં પાપ છે જ નહીં, એમાં કર્તૃત્વ છે જ નહીં. અહમ કરતા એ બુદ્ધિ જ ત્યાં નથી. તો પછી આ બ્રહ્મ તો કેવું છે? તદ બ્રહ્મ. તદ બ્રહ્મ. તદ એટલે જેના વિશે શાસ્ત્ર વાત કરે છે તે ચૈતન્ય, મૂળ ચૈતન્ય એ તો અવિચ્છિન્ન છે. તો મને આ મારામાં જે ભેદ દેખાય છે, તે જગતમાં ભેદ દેખાય છે, તે જગતમાં તો અનેક અનંત વસ્તુઓ છે. વિચ્છેદઃ તુ કલ્પિતઃ.
વિચ્છેદ તો માત્ર વિકલ્પિત છે, કલ્પના માત્ર છે. કલ્પના માત્ર છે કે મારું શરીર પુરુષનું છે, આ બીજું શરીર સ્ત્રીનું છે, ત્રીજું શરીર ગાયનું છે, ચોથું શરીર બકરીનું છે. એ તો કલ્પના માત્ર છે. એને કલ્પના કહેવાય. પેલી 4 પગવાળું છે, બકરી આટલી નાની છે, ગાય આવડી મોટી છે, મનુષ્ય તો 2 પગે ચાલનાર છે. આને કલ્પના કહેવાય? હા, કલ્પના કહેવાય. કારણ કે આ બધું જ આપણા સ્વપ્નમાં પણ આવતું હોય છે અને સ્વપ્નમાં આપણે એને સાચું માનતા નથી. કોઈક વાસનાને કારણે, જેવી રીતે 500,000 વર્ષ પહેલા સ્ત્રીઓ જ્યારે નાટકમાં ભાગ નહોતી લેતી ત્યારે પેલો સુંદર યુવાન કોમળ છોકરો એ જ સ્ત્રીનું પાત્ર ભજવતો. હવે ત્યારે એણે સ્ત્રીનું પાત્ર ભજવ્યું પછી, નાટકના સમય પછી એ પોતાને સ્ત્રી માનતો નથી. એને પોતાને જ્યારે ભજવતો હોય ત્યારે પણ ખબર હોય છે કે હું સ્ત્રી નથી, હું કોઈની પત્ની કે પ્રિયતમા નથી. અને એ પ્રિયતમ અને પ્રિયતમા પોતાના લગ્નની અને પોતાના આવનાર ભાવિ બાળકની વાત કરતા હોય ત્યારે પણ પેલી સ્ત્રી બનેલી છે એ છોકરાને ખબર હોય છે કે મારે પ્રેગ્નન્ટ થવાનું નથી. એટલે નાટક ભજવતી વખતે જે ભાવ છે એ ભાવ કેવા છે? કલ્પિત છે. સ્વપ્નમાં આપણા એવા ભાવ ઊભા થાય તો એ કેવા હોય? કલ્પિત હોય. સ્વપ્નમાં તો આપણે કોઈ થિયેટરના માલિક પણ બની જઈએ, કોઈક વૈજ્ઞાનિક પણ બની જઈએ, કોઈક અવકાશમાં યાત્રા કરનાર અવકાશ યાત્રી પણ આપણે બની જઈએ. સ્વપ્નમાં તો આપણે ગમે તે બની શકીએ. એ બધું શું છે? કલ્પના માત્ર છે. અનુભવ થાય છે કે નહીં? થાય છે. તે વખતે તો અનુભવ થાય છે. અવકાશ યાત્રી બનવા માટે જે કડક પરીક્ષણમાંથી પસાર થવું પડે આપણે, એ કડક પરીક્ષણમાંથી આપણે પસાર થઈએ છીએ. પણ જાગીએ ત્યારે કોઈ કડકાઈ નથી, કોઈ પરીક્ષા નથી, કોઈ શારીરિક માનસિક સદ્ધરતા સબળતા એનું કોઈ પુરાવો આપવાનો નથી, કઈ નથી. એટલે એ મિથ્યા છે. એ પ્રમાણે એ કે છે આભાસહતુ મૃષા બુદ્ધિ. આભાસ તો મૃષા બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ છે એમાં દેખાય છે. અને એ મિથ્યા બુદ્ધિ તો કોનું કાર્ય છે? એ તો અવિદ્યાનું કાર્ય છે. બ્રહ્મ તો અવિચ્છિન્ન છે, પૂર્ણ છે. એમાં અંશ ટુકડા ટુકડા નથી. અને જે ટુકડાઓ દેખાય છે, જગત રૂપે દેખાય છે, સ્ત્રી પુરુષ પ્રાણી પક્ષી રૂપે દેખાય છે, મારામાં થોડીક વાર સુખિત્વ થોડીક વાર દુઃખિત્વ દેખાય છે. એક વ્યક્તિ માટે હું મમ્મી છું, બીજી વ્યક્તિ માટે હું દાદી છું, ત્રીજી વ્યક્તિ માટે હું પાડોશણ જ છું. એ બધું જે ટુકડા ટુકડા મને દેખાય છે એ તો કલ્પના માત્ર છે, વ્યવહાર છે તો. અને વ્યવહાર એ તો કદી સાચો નથી, સત્ય નથી.
એટલે જ્યારે આભાસ પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે, બુદ્ધિ અવિદ્યાનું કાર્ય છે, એટલે એને સાચું ના મનાય. તો બુદ્ધિમાં પડતા જે પ્રતિબિંબ છે એને પણ સાચું ના મનાય. અને એટલે ખરેખર સત્ય તો શું છે? સત્ય તો આ અવિચ્છિન્ન બ્રહ્મ જ સત્ય છે. એ જાણીએ એટલે આપણું અડધું કામ થઈ ગયું. બાકીના 2 શ્લોક આપણે હવે કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.